રાજકોટનો લોકમેળો આવતીકાલે 24 તારીખથી 4:30 વાગ્યાથી ખુલ્લું મૂકવામાં માનનીય કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબના વરદ હસ્તે મૂકવામાં આવશે. આ મેળામાં ખાસ આકર્ષણ જે અમારા સંગીત કલાકારના ડાયરા પ્રોગ્રામો છે, જેમાં 25મી તારીખે અલ્પનાબેન પટેલ તથા બિહારીદાન ગઢવી સાહેબ, 26મી તારીખે રાજબા ગઢવી સાહેબ, 27મી તારીખે સાઈરામ દવે સાહેબના કલ્ચરલ પ્રોગ્રામ આપણે ગોઠવેલા છે. એ સિવાય ડીઆરડીએ તથા ઇન્ડેક્સ સીના અલગ અલગ હેન્ડીક્રાફ્ટની સ્ટોલો, ખાણીપીણીની સ્ટોલો સાથે રહેશે. આ વખતે અમે ખાસ સેફટી ઉપર બહુ ધ્યાન આપ્યું છે. પહેલી વખત ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવશે અને ડ્રોન કેલ્ક્યુલેટ કરીને આપશે કે ગ્રાઉન્ડમાં કેટલા માણસો છે, અને જે ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં વધશે તો આપણે એના ફોલોઈંગ પગલાં લેશું. જે સ્ટોલ્સની સંખ્યા પણ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે 30% ઘટાડી હતી, જેમાંથી 100 સ્ટોલ ઓછી કરવામાં આવી છે. સુરક્ષા માટે 1266 પોલીસ અધિકારી શ્રી, 125 ખાનગી સિક્યુરિટીનો સ્ટાફ, એનઆઈડીએમમાં પણ એ તૈનાત રહેશે. એનઆઈડીએમ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ક્રાઉડ મેનેજમેન્ટની તમામ અધિકારી પદાધિકારીગણને તાલીમબદ્ધ કરવામાં આવ્યું છે. ખાસ એમરજન્સી કોરિડોર રાખવામાં આવ્યા છે. ડેડિકેટેડ કોરિડોર એમ્બ્યુલન્સ અને ફાયરની મૂવમેન્ટ માટે રાખવામાં આવ્યું છે. 2 એક્ઝિટ ગેટ જે છે એ વધારવામાં આવ્યા છે. ફાયરની ડ્રિલ પણ આજે પણ અત્યારે કરવામાં આવી રહી છે. મેન આ બધી વિશેષતાઓ સાથે આપણે આ જે લોકમેળો છે કાલે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. જી, હાઈકોર્ટ માનનીય હાઈકોર્ટનું જે ચુકાદો છે એ પ્રમાણે એમને અરજી કરવાની રહેશે સક્ષમ સત્તાધિકારી સામે. લાઇસન્સિંગ ઓથોરિટી પાસેથી લાઇસન્સિંગ મળી તો જ જે રાઇટ્સ છે એ ચાલુ કરવામાં આવશે. આમ આ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સનું વિષય છે. એના માટે જે ડિસ્ટ્રિક્ટ રાઇડ કમિટી જે છે એ વિગતવાર આપણે બતાવી શકશે. માત્ર ફાઉન્ડેશન જ નહીં, એક ચાર્ટર્ડ એન્જિનિયરની સુપરવાઇઝનમાં આ રાઇડોનું નિર્માણ, એની સેફટી ઓડિટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ વગેરે, એનડીટી ટેસ્ટ વગેરે ઘણા બધા, એની મેન્યુફેક્ચરિંગ હિસ્ટ્રી કેટલી સાઇટ્સ જૂની છે, એની ઉંમર કેટલી છે, આ બધી વિગતો સાથે એમને અરજી કરવાની હોય છે. અને અરજી કરીએથી માન્ય હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એને આપણે પ્રોસેસિંગ કરશું અને એમાં જો યોગ્ય હશે તો એમને મંજૂરી આપવામાં આવશે, અને જો નહીં હશે તો પબ્લિકની સેફટી માટે આપણે કોઈ બાંધછોડ કરશું નહીં. હું ખાસ મીડિયાના આપ સૌ મિત્રોને આભાર માનું છું કે આપે આ જે પોઈન્ટ જે ફાઉન્ડેશનનું રેસ કર્યું એનાથી આપણે ઉચ્ચ અધિકારીઓ સુધી આ બાબત ધ્યાનમાં આવી, ઉપરી લેવલે આપણે બધી રજૂઆતો કરી, જેના લીધે આજે હાઈકોર્ટમાં પણ રાજકોટની જનતાની સેફટીના હિતમાં ચુકાદો આવ્યો છે. મેં આપને એ જ વાત કરું છું, જે રાઈડ હોય છે એ મેળાનું એક કમ્પોનન્ટ છે. એ સિવાય પણ મેળામાં ખાણીપીણીની સ્ટોલો, નાની ચકરડીઓ જેને મંજૂરી મળી ગઈ એવી, અને સાંસ્કૃતિક પ્રોગ્રામો, હેન્ડીક્રાફ્ટના આઇટમોની દુકાનો, રમકડાની દુકાનો જેવા ઘણા આકર્ષણો હોય છે. ડાયરાઓની આપણે વાત કરી, જે સૌરાષ્ટ્રના જે લીડિંગ જે કલાકારો છે એમની પણ રમઝટ ત્યાં બોલાવવામાં આવશે. એ બહુ સ્વાભાવિક છે કે ભાઈ પહેલાં તો અરજી થાય, અરજીમાં કઈ રીતની એમની તૈયારી છે, અને અમારું એટલું આશ્વાસન છે કે અડધી રાત્રે પણ કોઈ પણ વ્યક્તિ અરજી કરશે તો એની તરત પ્રોસેસિંગ કરવામાં આવશે. આ જે તે લાઇસન્સિંગ ઓથોરિટીથી એક્ઝેક્ટલી વિગત મળી શકશે. એમાં મારા લાગવાથી કંઈ નથી થતું. જે આધાર પુરાવા સાથે અરજી કરશે ત્યારે નિષ્ણાતો નિર્ણય લેશે. આ પ્રશ્ન અમારા વિચારણા હેઠળ હતું, પરંતુ ટૂંક સમયમાં એને ડિસેમ્બલ કરીને પછી બીજા કોકને આપવી એ પ્રેક્ટિકલ રીતે શક્ય લાગતું નથી. એટલે અત્યારે હાઈકોર્ટની નેક્સ્ટ સુનાવણી સુધી 27 તારીખ સુધી હાલ જે સ્થિતિ છે તેમ અમે મેન્ટેન કરશું. એમની સાથે અમારા વાટાઘાટો, એમની સાથે ટેબલ ઉપર બેસીને વિચાર વિમર્શ કરવાના અમારું ઓફર છે. એ કોઈ પણ ફરિયાદ લઈને અમારી સામે આવે તો નિયમોની અધીન રહીને, પબ્લિકની સેફટી સાથે રહીને અમે દરેક બાબત પર વિચારણા કરવા તૈયાર છીએ. એ બધા પ્રશ્નો હજી વિચારણા હેઠળ છે, અને એક વખત મેળો સારી રીતે ચાલુ થાય, સંપન્ન થાય, ત્યારબાદ નિરાતે આ બધા પ્રશ્નો ઉપર અભ્યાસ કરવામાં આવશે. જી, રાજકોટની પબ્લિકની સેફટી સાથે કોઈ પણ રિસ્ક લેવામાં આવશે નહીં.
ઓકે, થેન્ક યુ.